સુરત સિવિલ હોસ્પિટલમાં નવા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક બાદ હોસ્પિટલના વહીવટ અને સ્વચ્છતા વ્યવસ્થામાં ફેરફાર જોવા મળી રહ્યો છે। હોસ્પિટલ ખાતે મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તબીબોથી લઈને નર્સિંગ અને અન્ય સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો। આ અભિયાનમાં આરએમઓ ડોક્ટર કેતન નાયક, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ વડગામા સહિત તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ સ્વયં સફાઈ કામગીરીમાં જોડાયા હતા। તબીબોએ પણ હાથમાં ઝાડુ લઈને હોસ્પિટલના વિવિધ વિભાગોમાં સફાઈ કરીને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો। હોસ્પિટલના તમામ વિભાગોમાં સફાઈ કરવામાં આવી હતી, જેમાં 200થી વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ ભાગ લીધો હતો। સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે માટે આવી ઝુંબેશ નિયમિત રીતે યોજાશે તેવી માહિતી પણ હોસ્પિટલ તંત્ર દ્વારા આપવામાં આવી હતી। નમસ્કાર। આજે સુરત સિવિલ ખાતે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે પહેલી જુલાઈથી ચાલુ થયું છે અને 7 જુલાઈ સુધી ચાલવાનું છે। ગુજરાત સરકારના આદેશ મુજબ ખૂબ જ સરસ રીતે સફાઈ થઈ રહી છે, જેમાં આજે 300થી 400 જેટલા મેડિકલ સ્ટુડન્ટ્સ, નર્સિંગ સ્ટુડન્ટ, ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ્સ, નર્સિંગ સ્ટાફ તથા સફાઈ કામદારો જોડાયા હતા। 40 જેટલા સફાઈ કામદારો કોર્પોરેશનમાંથી બી જોડાયા હતા। અને એક જ વાત છે કે સુરત સિવિલની જેટલી બી બિલ્ડિંગ્સ છે, જેટલું બી પ્રિમાઇસીસ છે, જેટલી બી જગ્યાએ કચરો છે, બધો અમે છેલ્લા અઠવાડિયાથી આઈડેન્ટિફાઈ કરીને 1 બાય 1 એને સાફ કરાઈ રહ્યા છે। બસ દર્શક મિત્રોને બી એ વિનંતી છે કે જે પેશન્ટ્સ અને સગા બી અહીંયા આવીને જે સ્ટાફ બી કદાચ પાનની પિચકારી થૂકતા હોય તો એ પ્લીઝ બંધ કરે, જેથી કરીને અહીંયા બધું કલર થઈ રહ્યું છે, અત્યારે ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે, તો પાછું એ બી ગંદુ નહીં થવું જોઈએ। અને એક જ અમારે આ જે શ્રમદાનનો કાર્યક્રમ કર્યો એનાથી એક જ મેસેજ આપવો છે કે સ્વચ્છતા બધાની જવાબદારી છે, ખાલી સર્વન્ટ્સની જવાબદારી નથી। આપણે બધા ગંદુ કર્યા કરશું અને સર્વન્ટ સાફ કર્યા કરશે તો એ બરાબર કોઈ દિવસ થવાનું નથી। એટલે જે પણ લોકો ગંદકી કરે છે એને ગંદકી પણ બંધ કરવી પડશે અને સાથે સાથે સર્વન્ટ્સ એને સાફ કરશે તો કલેક્ટિવ વેમાં દરેકની સ્વચ્છતા દરેકની જવાબદારી છે, તો કલેક્ટિવ વેમાં આપણે એને આગળ લઈ જઈ શકીએ। અને અત્યારે હાલમાં સફાઈ ઝુંબેશ અંતર્ગત પીઆઈયુની ટીમ બહુ સારું કામ કરી રહી છે। જેટલી જગ્યાએ ટાઇલ્સ તૂટેલી છે, 20-25 જગ્યાએ સાથે કામ ચાલી રહ્યું છે। સાથે સાથે જે કન્ડેમ વસ્તુઓ કરવાની છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ બગડી ગયા છે એને પણ આપણે કન્ડેમ કર્યું છે, એને બી આપણે નિકાલ કર્યો છે। રેકોર્ડ સેક્શનમાં જેટલા જૂના કાગળ છે એને બી આપણે પ્રેસ મીડિયામાં ઇન્ફોર્મેશન આપીને એનો બી નિકાલ કરવાનો છે। તો ઓવરઓલ દરેક વોર્ડ, દરેક ઓપીડી સાફ રહે એ 7 તારીખ સુધી નહીં, એના પછી બી અમે ઈચ્છીએ કે સ્વચ્છતા અભિયાન અમારું ચાલુ જ રહે અને સિવિલ પૂરી રીતે સ્વચ્છ થાય એવી ઈચ્છા કરીએ છીએ। સફાઈ અભિયાનનો કાર્યક્રમ હતો, કેવી રીતના કાર્યક્રમ શું કહેશો? છેલ્લા 15-20 દિવસથી સ્વચ્છતા અભિયાન અમારા સિવિલ હોસ્પિટલમાં ચાલી જ રહ્યું છે। અત્યારે 1 તારીખથી 7 તારીખ સુધી સરકાર શ્રી પ્રેરિત અને માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રેરિત જે નમો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એના અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પણ સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે। આજ રોજ અમે સ્ટાફ મેમ્બરો, એમાં ડૉક્ટરોથી લઈને ક્લાસ 4થી લઈને ક્લાસ 1 સુધીના તમામ કર્મચારી અધિકારીગણ તરફથી એક શ્રમદાન નો કાર્યક્રમ યોજ્યો છે, જેમાં બધા જ લોકો સ્વચ્છતાનું કામગીરી કરી રહ્યા છે અને લોકોને એ મેસેજ આપવા માંગીએ છીએ કે સ્વચ્છતા એ ફક્ત વર્ગ 4ની જ કામગીરી છે એવું નથી। તમામ અધિકારીઓથી લઈને સ્ટાફને પણ જ્યાં ગંદકી કે કચરો દેખાય તો એને સ્વચ્છતામાં કંઈક ને કંઈક એને યોગદાન આપવાની જરૂર છે, એ મેસેજ આપવા માંગીએ છીએ। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।